નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફોર યોર એક્ઝામ યુટ્યુબ ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 જે નવું ટેક્સ્ટબુક, નવું પાઠ્યપુસ્તક તમને આપેલું છે તેમના પ્રકરણ નંબર 4 એટલે કે ચાલો ચરણ ઉપાડો તેમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. આ અગાઉ 1 થી 3 ચેપ્ટરના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન, જેમાં એક પણ એક્સરસાઇઝ બાકી નથી, તેવી તમામ એક્સરસાઇઝનું સોલ્યુશન અહીંથી અમારી યુટ્યુબ ચેનલ પરથી મૂકવામાં આવેલું છે. તો અગાઉના પણ વિડીયો જોજો અને હજુ પણ આ જ રીતે તમામ પાઠના સ્વાધ્યાયનું સોલ્યુશન અમારી યુટ્યુબ ચેનલ પરથી અપલોડ થવાનું છે. તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરજો અને વોટ્સએપના માધ્યમથી જોડાવવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તેમાં જોડાઈ જજો અને તેમાં તમને ડાયરેક્ટ લિંક મોકલવામાં આવશે. તો હવે આપણે જોઈએ છીએ ધોરણ 7 ગુજરાતી પાઠ 4 નું સ્વાધ્યાયનું સોલ્યુશન, જેમાં પહેલો ક્વેશ્ચન તમને આપેલો છે વાતચીત. આ કાવ્યની કઈ પંક્તિ સાંભળવી તમને ગમી, શા માટે? આ કાવ્યની ભીડેલા સૌ દ્વાર ઉઘાડો બંધુ, ચાલો ચરણ ઉપાડો પંક્તિ મને ગમી કારણ કે એમાં રાષ્ટ્ર સેવા માટે રાષ્ટ્ર સેવકોને ભેદ સઘળા ભૂલીને આહવાન કર્યું છે. સમગ્ર કૂચ ગીતની એ ધ્રુવ પંક્તિ છે. ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ, તમે કોઈ કામ માટે બીજાની મદદ કેવી રીતે મેળવશો? કોઈ કામ માટે બીજાની મદદ લેવા માટે એ કામનો હેતુ, એના નિસ્વાર્થ ભાવની વાત નમ્રતાથી કરીશ. કામનું મહત્વ સમજાવીને તેમની મદદની અનિવાર્યતા અંગે વાત કરીશ. ત્રીજો પ્રશ્ન, તમને કયું ગીત ગમે છે, કેમ? મને આપણું ભારતનું રાષ્ટ્રગીત જન ગણ મન ગમે છે. સમગ્ર રાષ્ટ્રનું ગૌરવ તેમજ અનેકતામાં એકતાનો રાષ્ટ્ર મંત્ર એમાં પ્રગટ થયો છે. પ્રશ્ન 4, એકલા થઈ શકે અને સમૂહમાં થઈ શકે એવા કયા કયા કામ છે? એકલા થઈ શકે તેવા કામ નાહવું, સૂવું, વાંચન વગેરે. સમૂહમાં થઈ શકે તેવા કામ રમતો રમવી, શાળામાં અભ્યાસ કરવો, વિવિધ સ્પર્ધાઓ કરવી વગેરે. અમુક કામો છોડીને લગભગ ઘણા બધા કામ સમૂહમાં કરી શકાય છે. સમૂહમાં એટલે કે બધાની સાથે મળીને કરવાથી કામ સફળ થવાની શક્યતાઓ વધી જાય છે. પ્રશ્ન 5મો, તમે કોઈ ધ્યેય સિદ્ધ કરવા માટે શું શું કરો છો? ચાલો તેના જવાબ આપણે જોઈએ. કે ધ્યેય સિદ્ધ કરવા માટે આપણે આપણી ઈચ્છા શક્તિને પ્રબળ બનાવવી જોઈએ અને ધ્યેય પ્રાપ્તિની દિશામાં સખત મહેનત કરવી જોઈએ. એ માટે પ્રબળ ઈચ્છા શક્તિ અને તે દિશામાં સતત પુરુષાર્થ કરીને ધ્યેયની સિદ્ધિ માટે તન મન ધન અર્પણ કરીશું. પ્રશ્ન 6, તમે કોઈ પ્રતિજ્ઞા લીધી છે, ક્યારે? હા, મેં મારા દાદાજીની પ્રેરણાથી શેરી સ્વચ્છતાની, પાણી બચાવવાની અને પશુ સેવાની પ્રતિજ્ઞા એમના જન્મદિને લીધી છે. આ પ્રતિજ્ઞાને પૂર્ણ કરવા હું સતત તે અંગેના કાર્યો પણ કરું છું. તો અહીંયા તમે તમારી રીતે પણ જવાબ લખી શકો છો. પ્રશ્ન બીજો આપેલો છે, શબ્દ અને તેનો અર્થ વાંચો. અર્થના આધારે વિકલ્પમાં આપેલા વાક્યોમાંથી જે સાચા હોય તેની આગળ ટીક માર્ક કરો. વેગ તો ઝડપ, તો તેમાં તમારે ચિત્તો પૃથ્વી પરનું સૌથી વધુ વેગથી દોડતું પ્રાણી છે. ભેખ લેવો, કોઈ ધ્યેય પાછળ સર્વસ્વ છોડીને પડવું. ધારેલી સફળતા મેળવતા તે ભેખ લઈને મહેનત કરી રહ્યો છે. ત્યારબાદ આગળ જોઈએ તો આપણે જય જયકાર, જીતની ખુશાલીનો પોકાર, જેમાં જય જયકાર કરતા કરતા સરઘસ આગળ વધી રહ્યું છે. પ્રશ્ન ત્રીજો, ઉદાહરણ મુજબના શબ્દો શોધીને લખો અને વાક્ય પ્રયોગ કરો. પહેલું, પડપડ. પડપડનો યોગ્ય ઉપયોગ કરે એ જ સમજદાર. બીજું, ટકટક. નાની નાની વાતોમાં ટકટક કરવાથી કામ બગડે. ત્રીજું, ટપટપ. મમ્મીનો ઠપકો સાંભળીને નેહાની આંખમાં ટપ ટપ આંસુ સર્યા. ધક ધક. અંધારી રાતે ડરપોક મેહુલને ધક ધક થવા લાગી. ચટચટ. બિલાડી ચટચટ ખીર ચાટી ગઈ.
ગટગટ. મુન્ની ગટગટ દૂધ પી ગઈ. પ્રશ્ન 4. કૌંસમાં આપેલા શબ્દનો યોગ્ય ઉપયોગ કરી નીચેના વાક્યો પૂરા કરો. જેમાં હવે આપણે જોઈએ, સફળતા મેળવવા માટે અવિરત મથવું જોઈએ. ધ્રુવના તારાનું સ્થાન અવિચલ છે. મજબૂત મનોબળ ધરાવતી વ્યક્તિ માટે કોઈ જ કામ અશક્ય નથી. ત્યારબાદ પ્રશ્ન નંબર 4. મન અશક્ત હોય તો શરીર બળ એકલું શું કરે? અડગ મનના માનવીને હિમાલય નડતો નથી. તો આ રીતે તમારે ખાલી જગ્યા પૂરવાની છે. હવે કૌંસમાંથી યોગ્ય શબ્દ મૂકો. તો તેમાં ચાલો ચરણ ઉપાડો, છોને પર્વત આડો, ચાલો ચરણ ઉપાડો. સાથે પગલા માંડો, ચાલો ચરણ ઉપાડો. કૂદી જઈએ ખાડો, ચાલો ચરણ ઉપાડો. છોને ઊંચી વાડો, ચાલો ચરણ ઉપાડો. દોડો રાત ને દાડો, ચાલો ચરણ ઉપાડો. ડરાવે નહીં કોતરાડો, ચાલો ચરણ ઉપાડો. એટલે આ રીતે જ્યાં જ્યાં તમને ખાલી જગ્યા આપેલી છે ત્યાં એ શબ્દો મૂકી અને તે પૂર્ણ કરવાનું છે. ત્યારબાદ નવો પ્રશ્ન જોઈએ તો આપણે ઉદાહરણ મુજબના વાક્યો બનાવીને લખો. ચાલો જમી લઈએ, ચાલો કસરત કરીએ. જેમાં આવે ચાલો રમત રમીએ, ચાલો સાથે ફરવા જઈએ, ચાલો બેઠા બેઠા પ્રાર્થના કરીએ, ચાલો વૃક્ષો વાવીએ, ચાલો હવે ગૃહ કાર્ય કરીએ. પ્રશ્ન 7. વાક્યની શરૂઆત ચાલો, દોડો, કહો, બોલો, જુઓ, ઉઠો જેવા શબ્દોથી કરો. તો પહેલા એમાં તમને આપેલું છે શ્વાસ ભરીને દોડવા લાગો, ચાલો શ્વાસ ભરીને દોડવા લાગો. ઉઠો, શ્વાસ ભરીને દોડવા લાગો. બીજો પ્રશ્ન તમને આપેલો છે ધ્યાન આપીને વાંચવા લાગો, ચાલો ધ્યાન આપીને વાંચવા લાગો. જુઓ, ધ્યાન આપીને વાંચવા લાગો. સામેના મકાનમાં આગ લાગી, દોડો, સામેના મકાનમાં આગ લાગી. ઉઠો, સામેના મકાનમાં આગ લાગી. ડુંગર કેટલો દૂર છે, કહો ડુંગર કેટલો દૂર છે. જુઓ, ડુંગર કેટલો દૂર છે. કહો, કહો શું જોઈએ છે, બોલો શું જોઈએ છે. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, બોલો ક્યારે આવો છો, કહો ક્યારે આવો છો. આઠમો પ્રશ્ન જોઈએ તો શું એમાં કહે છે કે કાવ્ય વાંચો અને પ્રશ્નોના ઉત્તર આપો. તો અહીં તમને કાવ્ય આપેલું છે જે તમારે વાંચવાનું છે. હવે આપણે નીચેના તેમના પ્રશ્નોના ઉત્તર જોઈએ કે જેમાં પ્રશ્ન પહેલો તમને આપેલો છે રસ્તામાં કેવા કેવા સંકટ આવી શકે. રસ્તામાં કાંટા, કાંકરા, ધોમધખતી રેતી અને ખાડાની ધારે ચાલવા જેવા સંકટો આવી શકે. સંકટની પરિસ્થિતિમાં શું કરવું જોઈએ? સંકટની પરિસ્થિતિમાં આપણે હિંમતથી હારી જવું ન જોઈએ. ત્રીજો પ્રશ્ન, મુશ્કેલ માર્ગ કાપનારે શી કાળજી રાખવી જોઈએ? મુશ્કેલ માર્ગ કાપનારે સ્વાર્થની ભાવના ન રાખવી જોઈએ. તેણે શિસ્ત, શાંતિ તેમજ સેવાના માર્ગે ચાલવું જોઈએ. પ્રશ્ન 4, પંથ તારો કાપીએ જા દ્વારા શો સંદેશો આપ્યો છે? પંથ તારો કાપીએ જા કવિતા દ્વારા કવિએ દરેક પગલે સાવધ રહીને પ્રેમાળતા પ્રગટાવવાનો, અંતરનો અજવાળાનો કાંટા, કાંકરા, ધોમધખતી રેતી અને ખાડાની ધારે ધૈર્ય ધરીને ચાલવાનો, હિંમત ન હારવાનો, સ્વાર્થ સામે ન જોવાનો, શિસ્ત, શાંતિ અને સેવાનો પાઠ સૌને આપવાનો સંદેશ આપ્યો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ધોરણ 7 ગુજરાતી પ્રકરણ નંબર 4 ના સ્વાધ્યાયનું સોલ્યુશન કરી રહ્યા છીએ. તો આ વિડીયોને વધુને વધુ શેર કરજો એવી મારી આપ સૌને નમ્ર વિનંતી છે. 5 અક્ષરવાળા જોડાક્ષર ધરાવતા શબ્દોની યાદી તૈયાર કરો અને તેનું ઉદાહરણ અને તેનું ઉચ્ચારણ કરો. ચાલો, તો અહીંયા તમને એવા બધા 5 અક્ષરવાળા જોડાક્ષર શબ્દો આપેલા છે. હવે ત્યાંથી આપણે આગળ વધીએ તો પ્રશ્ન નંબર 10 માં ઉપરની યાદીમાંથી કોઈ પણ 5 શબ્દોનો ઉપયોગ કરી 5 વાક્ય લખો. જેમ કે પહેલું એમાંથી
હિમાચ્છાદિત પ્રદેશમાં ભારે હિમવર્ષા થઈ. બીજું, શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં તમને આમંત્રણ છે. ત્રીજું, આખો પ્રસંગ આમ તો વ્યક્તિ કેન્દ્રી જ રહ્યો. માત્ર મારા મિત્ર હર્ષવર્ધન વ્યાકરણ શાસ્ત્રી છે. ગામના મહત્વપૂર્ણ કાર્યોને પ્રથમ પસંદગી આપવામાં આવી. 11મો પ્રશ્ન, જેમાં તમારે શું કરવાનું છે? કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને પ્રશ્ન વાક્ય બનાવો. શાળામાંથી જાન્યુઆરી મહિનામાં પ્રવાસે જઈશું. શાળામાંથી ક્યારે પ્રવાસે જઈશું? મમ્મીના જન્મદિવસે દીકરીને ભેટ આપી. મમ્મીના જન્મદિવસે કોણે ભેટ આપી? ત્યારબાદ આગળ જોઈએ. ત્રીજો પ્રશ્ન, અરવલ્લી ગુજરાત રાજ્યનો જિલ્લો છે. અરવલ્લી કયા રાજ્યનો જિલ્લો છે? પપ્પા પ્રવાસમાંથી મારા માટે રમકડું લાવ્યા. પપ્પા પ્રવાસમાંથી મારા માટે શું લાવ્યા? ચિંટુ અને મીનુ વિદેશ ફરવા ગયા. ચિંટુ અને મીનુ ક્યાં ફરવા ગયા? પ્રશ્ન 12, આપેલી પંક્તિનો ભાવાર્થ ગુજરાતીમાં લખો. रुक जाना नहीं तू कभी हार के, कांटों पे चल के मिलेंगे साए बहार के. તો ચાલો એમાં ઉત્તરમાં આપણે શું લખીશું? તમે હાર માનીને ક્યાંય રોકાશો નહીં. મુશ્કેલીઓનો સામનો કરવાથી જ તમને સફળતા મળશે. તમે હાર માનીને થંભી જશો નહીં. કાંટા ઉપર ચાલતા ચાલતા જ વસંત મળશે. ત્યારબાદ બીજી પંક્તિ તમને આપેલી છે. एक रास्ता है जिंदगी तो थम गए तो कुछ नहीं, ये कदम किसी मुकाम पे जो जम गए तो कुछ नहीं. તો એમના ઉત્તરમાં આપણે લખીએ, જીવન એક પથ છે, જો થોભી ગયા તો કશું નહીં. જીવન એક અંત વગરનો રસ્તો છે, જો તમે અટકી ગયા તો કંઈ મેળવશો નહીં. આ કદમ જો કોઈ મુકામે અટકી ગયા તો કશું નથી. આ ચરણ જો કોઈ સ્થળે અટકી ગયા તો કંઈ પ્રાપ્ત કરી શકશો નહીં. ત્યારબાદ પ્રશ્ન નંબર 13, આપેલા પ્રશ્નોના ઉત્તર લખો કે જેમાં કવિ કેવી રીતે ચાલવાનું કહે છે. કેમ? કવિ નેક થઈને વાયુ વેગે, રંગ રાગ છોડીને ભેખ લઈને હિમાલયની જેમ અવિચલ ટેક લઈને ચાલવાનું કહ્યું છે. કારણ કે રાષ્ટ્રના લોકોએ ભેદ ભૂલીને એક રાષ્ટ્ર થઈને રાષ્ટ્ર માટે સજ્જ થવાનું છે. પ્રશ્ન બીજો, માત્ર ઊભા રહેવાથી અને ચાલતા રહેવાથી જીવનમાં કેવો ફેર પડશે? જવાબમાં, જે ઊભા રહ્યા ચરણ થંભી ગયા, ગતિ અટકી ગઈ તો જીવતે જીવત એ મોત જ છે. પણ ચાલતા રહ્યા ચરણ વણ થંભ્યા, ગતિશીલ રહ્યા તો જીવન ધન્ય છે. જીવનનો જય જયકાર થશે. ત્રીજો પ્રશ્ન જોઈએ. આ કાવ્ય દ્વારા શો સંદેશ મળે છે? આ કાવ્ય એક શૌર્ય ગીત છે ને એમાં રાષ્ટ્ર માટે સજ્જ થવા લોકોને હાકલ કરવામાં આવી છે. પડકારો ઝીલવાનું એમાં આહવાન છે. ગીત દ્વારા સ્પષ્ટ સંદેશો છે કે રાષ્ટ્ર માટે તન મન કે ધનથી જ્યાં એનું જે રીતે સમર્પણ કરવું પડે તે કરીને આપણા નિર્ધારને હિમાલયની જેમ અડગ રહીને સિદ્ધ કરવું. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પ્રકરણ નંબર 4ના સ્વાધ્યાયનું સોલ્યુશન પૂર્ણ કરી રહ્યા છીએ. વધુ આવા જ સોલ્યુશનો ટૂંક જ સમયમાં અમારી યુટ્યુબ ચેનલ પરથી અપલોડ થવાના છે. તો આ વિડીયોને વધુને વધુ શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરજો. આવજો વિદ્યાર્થી મિત્રો.